હલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કુશલ ગૃહિણી. હું અત્યારે ડિપ્લોમા ઇન યોગ સાયન્સ કરી રહી છું. તો અમારે અત્યારે ભણવામાં જે પ્રમાણે આવે છે ને, અત્યાર સુધી મેં પણ ઘણી જગ્યાએ સાંભળ્યું છે અને તમે પણ કદાચ સાંભળ્યું જ હશે. તો થોડીક જાણકારી હું તમને જણાવું કે અત્યારે વર્ષા ઋતુ ચાલી રહી છે. આપણે ગુજરાતી મહિના પ્રમાણે ગણીએ તો અષાઢ અને શ્રાવણ, અને અંગ્રેજી મહિના પ્રમાણે જોઈએ તો જુલાઈ અને ઓગસ્ટ મહિનો. આ ઋતુમાં પિત્તનો સંચય થાય છે અને વાયુનો પ્રકોપ થાય છે. એટલે વર્ષા ઋતુ દરમિયાન ગળ્યો, ખાટો અને ખારો રસ વધારે પ્રમાણમાં ખાવો જોઈએ. આ બંને મહિનાઓ દરમિયાન તેલમાં તળેલી વાનગી અને સુપાચ્ય અને હલકું ભોજન વધારે ખાવું જોઈએ. ષટકર્મ કરવા જોઈએ અને સાથે સાથે લીલા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. તો મેં આજે બનાવ્યું છે મગની ફોતરાવાળી દાળ અને ભાત. તમે શું જમ્યા એ પણ ચોક્કસથી જણાવો.